નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું વરસાદને લઈ મહત્વના સમાચાર। એક સાથે 5 થી 6 સિસ્ટમ સક્રિય, ચોમાસાને લઈ મોટું અપડેટ, જાણો માહિતી। મિત્રો, રાજ્યમાં ચોમાસું પ્રવેશવા જઈ રહ્યું છે। ચોમાસું હવે થોડા કલાકોમાં ગુજરાતમાં પ્રવેશ કરશે। એમ કહી શકાય કે વાવણી માટે યોગ્ય વરસાદના કલાકો હવે ગણતરીના કલાકો છે। મુંબઈ પહોંચ્યા પછી 2 દિવસના વિરામ બાદ ગુજરાતના ખેડૂતોને લાંબા સમય સુધી રાહ જોવડાવી મેઘરાજા હવે ગુજરાતમાં પ્રવેશવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। એક પછી એક 5 થી 6 સિસ્ટમો સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાત સુધી ભેજવાળ પવનોને જોર વધ્યું છે। ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ટ્રફ લાઇન બની રહી છે। સરળ શબ્દોમાં કહીએ તો ટ્રફ લાઇનનો અર્થ એ છે કે હવાના દબાણના પટ્ટા બની રહ્યા છે, જે વરસાદી પવનોને ખેંચી રહ્યા છે। ચક્રવાતી પરિભ્રમણને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજવાળા પવનો ગુજરાતમાં આવવા લાગશે। આ સાથે વરસાદી પ્રવૃત્તિઓ અને ચોમાસાને જોરદાર વેગ મળશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। હાલની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે છે। તે તીવ્રતા સાથે આગળ વધી શકે છે અને 1-2 દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી શકે છે, કારણ કે માત્ર અરબી સમુદ્ર જ નહીં, પરંતુ બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો પણ મધ્યપ્રદેશથી આવી રહ્યા છે। ચક્રવાતી પરિભ્રમણને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજવાળા પવનો ગુજરાતમાં આવવા લાગશે। આ સાથે વરસાદી પ્રવૃત્તિઓ અને ચોમાસાને જોરદાર વેગ મળશે। માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ આવી જશે। વિવિધ હવામાન મોડેલો પર આધારિત આગાહીઓ અનુસાર 20 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સ્થિતિ રહેશે। માત્ર હળવો જ નહીં, પણ ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે। ECMWF હવામાન મોડેલના આધારે આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહી શકે છે। વિવિધ હવામાન મોડેલ અનુસાર વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે વધવા લાગશે। આગામી 24 કલાકમાં એક્ટિવ થઈ જશે ચોમાસું, જાણો અંબાલાલ પટેલની મેઘમહેર વાળી આગાહી। રાજ્યમાં આગામી રવિવારથી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે આગામી 24 કલાકમાં રાજ્યમાં દક્ષિણ છેડે ચોમાસું સક્રિય થઈ જશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 13મી જૂનથી ચોમાસું શરૂ થયું। આ પછી ચોમાસું ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધ્યું। અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે। તેમણે વધુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસાની ગતિ આગળ વધશે। તારીખ 14-15 હળવો વરસાદ, ત્યારબાદ 16 થી 18-24 સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે। રાજ્યના પૂર્વ ભાગ અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, એટલે જેની રાહ જોવાય છે તે ચોમાસું આગામી 24 કલાકમાં સક્રિય થઈ ચૂક્યું છે। દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર। તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો। આવા જ અવનવા વરસાદી સિસ્ટમના અપડેટ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી તમારા બધાનો આભાર।